વાતને વાત રાખવી છે ને એ હાલું ખૂબી તો જોવો જેમ સુખી થતા જાય એમ વૃદ્ધાશ્રમ વધુ ખુલતા જાય આ થયું છે હું બુઢા મા બાપ વૃદ્ધાશ્રમોમાં મારી મિસિસ ને પ્રશ્ન છે ને મને ક્યાં છે મારી તો મમ્મી છે મિસિસ કોકની મમ્મી નથી ખૂબી કેવી બેનો બેઠા એટલે મારે યુવાન મિત્રો બેઠા એટલે એક વાત કહી આપણી વાત છે ને સમજણ નહીં આપણે કોઈને ઘેરે જઈને પૂછીએ ને ત્રણ ચાર ભાઈ હોય અરવિંદભાઈ આપણે પૂછીએ કે મા બાપ ત્યાં તો જેને ભેગા રાખ્યા હોય ને એ બેન રખોડામાં જ બહાર આવે મારી ભેગી તું કેની ભેગી છો બા એમ કે મા બાપ મારી ભેગા એટલે એમ ધણી નથી કઈ મા બાપ મારી ભેગા તમારા ભાઈ તો ના પાડતા પણ મેં કીધું આપણે થોડું ના પડે રાખો બધા ન રાખે તો આપણે જ રાખવા પડે કાંઈ ન જોય મા બાપ આપણી ભેગા ભયંકર ભૂલ છે બેનું ભાઈ ખાસ તમને કહું આવું કોઈ દી નહીં કહેતા મા બાપ મારી ભેગા છે તમે એમ કહેજો કે મા બાપની અમારી માથે કૃપા છે પિતૃદેવની કૃપા માં ભગવતીની કૃપા છે સદગુરુની કૃપા છે પૂર્વજોની કૃપા છે મા બાપે અમને ભેગા રાખ્યા છે મા બાપે અમને ભેગા રાખ્યા છે મા બાપે અમને ભેગા રાખ્યા મા બાપ આપણી ભેગા નથી એ તો હતા આપણે પ્રગટ થયા છે મા બાપ તો હતા જ પણ એનું સર્જન છે આપણે અને પાછા આવડા કે અમને રાખ્યા તમે નાનો હતો મોટો કર્યો વળી કેટલાય તો યુવાનો થોડું કમાઈ ગયા હોય શોર્ટકટમાં જ્યાં સેટિંગ આવી ગયું હોય તો મા બાપને કહે તમે શું કર્યું આટલા વર્ષમાં તમે કર્યું શું એમની પર તમે જ કહો ને પપ્પા તમે શું કર્યું અરે ખબર તને મોટું કર્યું તને મોટું કર્યું તમે નથી તું મોટો થઈને આમ કે નાનો હોત ત્યારે આમ કરીને મોડી નાખ્યો હોત ને તો કામ પતી જાય વાંદરું એમ કે એક જણો મને કહેતો હતો એ ગુજરી ગયો પાછો એટલે મારો કહેવાનો હેતુ એ છે વહાલા સ્વજનો પહેલું તીર્થ મા બાપ છે બધી વાતો કરવી જ છે આપણે આનંદની પણ જે સામાજિક વિચારની વાત કરવાની છે ને આ રામજી મંદિરમાંથી મારે તમારે સમજવાનું છે સાંભળી જાઓ એ હાલું ખૂબી છો આપણે ઘીરે જઈને ખબર પડી જાય મિસિસનું મુખારવીને જોઈએ આનંદમાં તો મુખારવીને કહેવાય માપમાં મોટું કહેવાય રીહમાં તો મોટું કહેવાય જડબું કહેવાય તોબડો કહેવાય હોબડો કહેવાય મોટું એનું નામ કેટલા કેમ છો ચાલો તો મુખારવીન પ્રભુ રામનું નામ સ્મરણ થતું તો એ મુખારવીન પછી આમ કેમ છો તો મોટું પછી જડબું ખાવા ખાલી જન્મ હોય તો રીહમાં હોય તોબડો આપણે ઘેરે જઈને ખબર પડી જાય વાતાવરણ ગરમ છે માપે છે માઇનસ છે એમાં આપણે એમ કહીએ ને ક્યાં કે હું છે 48.5 હીટ પકડી ગયેલું વાતાવરણ અને આપણે ઘેરે જઈને એમ કહીએ ક્યાં કે હા બોલો હું છે રસો ત્યાં છે ટીવી ચાલુ કરો બેસો ઘડી પંખો ચાલુ કરો હમણાં રોટલી થઈ જાય હા 16-17 ડિગ્રી નહીં ગરમ નહીં ઠંડુ વૈશ્વાંકા અને તાજે તાજું હોય ને ત્યાં કે હા બોલો શું છે ચિંટુ પિન્ટુ ટેન્ટુ જે હોય નામ તે શું છે રસોઈ હા બેસો ચાલો થતું હા ઓગળી જાય ને બે પણ એ ગરમ થયા પછી ભાઈ છે ને એ બરફ છે ઓગળ્યા પછી ગરમ 1.5-2 મહિના થાય ને તો હમાસર આવે વાંધામાં છે પ્રી વેડિંગ કરવા જવાની મારી ના નથી હું એ પ્રી વેડિંગ કરો હું કે અમે તો કોઈ ખર્યું અમને ફોટો નથી પડે અમને ખબર છે અમારે કેદી લગ્ન છે પણ આ ભગવાનને તમને કીધું હોય તો જાઓ મારી ના નથી પણ સાથે એક પ્રતિજ્ઞા કરીને જાજો મારો વિરોધ નથી તમે પેલા બરોબર યુવાન મિત્રો સમજજો તમને ઈશ્વરે આપ્યું હોય દેશ વિદેશ જાઓ ટાપુ ઉપર જાઓ પણ મર્યાદામાં રહીને કરજો આપણા લગ્ન હોય
આપણા સગા સંબંધી આવ્યા હોય, વડીલો આવ્યા હોય, એ ફોટા જોઈ શકે એવા ફોટા પાડશે. અતિશય પ્રદર્શન કરવાની જરૂર નથી, સંસ્કારની જરૂર છે. સંસ્કારની જરૂર છે. સંસ્કારની જરૂર છે. એ ભાઈ, જરૂર સંસ્કારની છે. હમણાં તમે એક ઠેકાણે જોયું કે 15 લાખ રૂપિયા ઓલા ફોટા વિદેશ જઈને પાડવા ગયા. પરદેશ એલા ભાઈ, તને કહું ના વળ્યા ત્યાં ત્રાહણ વાગા ને એવા ફોટા પડવાના, ટીંગાડ્યા, બધું શાદી પર છોટાડ્યા. સગા સંબંધી આ છે ને, આ ઇંગ્લેન્ડ ટાપુ છે, આ છે ને ત્યાં હતા, અહીંયા જોજો. અને 100 મહિના થયા ને, નહીં ચાલે. પછી આલ્બમ ને ક્યાં નાખવા? વિશેથી કાતરવા તો એકાદા હાથ કોકના ખંભે આવી જાય, એનું શું કરવા? રામ અને સીતાના જીવના મંદિરનો અર્થ તમે સમજો. માને તમારે સમજવાનો છે કે રામ અને સીતાનું જીવન મર્યાદા પુરુષોત્તમ એટલા માટે. રાધા ને કૃષ્ણનું મંદિર જો, નિર્દોષ પ્રેમ, નિર્દોષ લાગણી, જીવન ભાગ પ્રેમ ટકી રાખ્યો, ટકાવી રાખ્યો. સંસ્કાર મને તમને કહે છે તમે રામજી મંદિર બનાવો છો ને, તો મારા જીવન પ્રમાણે જીવવાની શરૂઆત કરજો. શરૂઆત કરજો. માં ભગવતી અપંગ હતા, ખોડિયાર 7 બહેનમાં બધા ખોડી ખોડી કહેતા, એમાં ખોડિયાર નામ પડ્યું. પણ આ જગતમાં શું જાય છે? એટલે એમાં મારો કહેવાનો છે, કોઈ અપંગ હોય, અંધ હોય, સુરદાસ હોય, કોઈ કોઢી હોય, રોગી હોય, કોઈ વૃદ્ધ હોય, લાકડીને ઠેકે હાલતું હોય, એની મસ્કરી કરવાની જરૂર નથી. કેને ખબર છે ભીતર કોણ રમી રહ્યો છે? એની ભીતર કોણ રમી રહ્યો છે? આ વિચારવાની ખાસ જરૂર છે. અને આ જો આમ રોજકો લઈ હોય ને આપણને, તા તો જોવાની આમ બેનું ભાઈ મને કઈ ન થાય, મને કઈ ભાઈ કાલ વાકું વળી જાય, નીકળી જાય, ફૂટ બાંધો. આ કોરોના આવ્યા, ગમે એટલા પૈસા હતા તો મારા 2 સ્વજનો વહી ગયા, પૈસા તારા બોસ હતા, નહીં મેળાવે. અને શરૂઆતનો કોરોના તો એવો આવ્યો ને, નામ પડે ને તો 50% ફેલ થઈ જાય. વધતી ગયો તો બીજા ખબર કાઢવા, હવે નક્કી ન કરે. દવાખાને ગયા છે ને, નક્કી ન કરે, પાછા આવે. તૈયારી રાખો ને. દવાખાને જાવ તો મારી પ્રાર્થના છે, બેનું ભાઈ બધા કોઈ બીમાર વ્યક્તિને ખબર કાઢવા જાવ ને, આપણને ખબર છે કે વહમું લાગે, છતાં હિંમત આવે. કાલ કરતા ઘણું ફેર છે. ક્યાં જવું ઘડી ગયો ફોનમાં કે ચાલો મને શું કહ્યું, ખબર કાઢવા જાવ ને, ખબર કાઢવા ભાઈ તો આપણે એમ કેવું જોઈએ કાલ કરતા સારું છે, 2 કલાક પછી બીજાને મોકલું, હિંમત આપજે. ઓહો કાલ કરતા ઘણું સારું છે. ઓલો કે કાંઈ સારું નથી ભાઈ, નથી સારું ભાઈ, નથી સારું. હાજ સુધીમાં 10 જણા એમ કહો ને ખૂબ સારું છે, બહુ સારું છે. હાજે માણાને સારું મને દેખાવાને એમ કે મને આજ સારું છે, મને આજ સારું છે. અને હાવ સારું હોય હજી ખાલી દાખલ જ કર્યો ને, એકાદી બાટલાની હળી ઘોકાવી હોય અને એમ કે ઓહો આટલા બધા લેવાઈ ગયા, આ શું થયું? કાંઈ વાંધો નહીં, હું કાંઈ વાંધો નહીં, તમે ભલે આમ ડાસું કેવું થયું, હાવ વાલોળીઓ વળી ગયા, એટલું બધું થઈ ગયું. કલાક પછી બીજાને મોકલવો. એટલે આ અચાનક કેમ થઈ ગયું? આમ એ હાલ સુધીમાં બધા એમ કે ને આમ થઈ ગયું, આમ થઈ ગયું. હા દેખે મને ભાઈ આઈસીયુમાં લઈ ગયો, પેલા 10 જણા આઈસીયુમાં લઈ ગયા. એટલે મારો એમાં એક કહેવાનું કાયમ હેતુ છે કે હયાત ઉગલા ભેગું બેહવું નહીં અને આળસુ આરે ભાગમાં ધંધો કરવો. આળસુ માના ભાગમાં ધંધો કરો ને, ભલે ને હગી માસી નો હોય તોય નહીં, મદદ કરી દેવી, ધંધો ન કરતા. અરે ભલે ની ઘરવાળી નો હગો ભાઈ હોય, દાળદરી હોય તો, દાળદરી હોય તો અમારું કેવું, નક્કી બીજો વાંધો નથી. આળસુ આરે ભાગમાં ધંધો કરો ને, વર્ષે 2 વર્ષ તમારે કેવું પડે, હે ભાઈ મારે સટકવાના કેટલા દેવાના છે, તારામાંથી સટકવાનું ગોઠે ને ભાઈ. અને એક હયાત ઉમળા ભેગા બેસતા નહીં. આજની વાત આજ કામ કરો ને એમ કે ને કાલ કરશું, ભૂલે શું કે ભાઈ, તને કહો કેમ ગયો ભૂલે શું કે કોઈ દિવસ એનો સંગ કરતા નહીં. આળસુ માનવાનો નિયમ શું છે કે આજ કામ કરવાનું હોય ને એમ કે કાલ કરશું, એટલે કાલ કરવાનું જે કે ને એ કાલું છે, એની ધંધો ન કરે, ખોટ સિવાય બીજું કઈ ન હોય એમાં.
પણ કાંઈ કામ કરો ને આજની અટાણે હાલો ઊભા થાય હાલો ઊભા થાય એટલે સમજવાનું કે એમાં પ્રગતિ છે, વિઝન છે, દ્રષ્ટિ છે અને એમાં પ્રકાશ છે. એ પછી ભલે ગમે ત્યાંનો હોય ને ગમે જ્ઞાતિનો હોય, આપણા ભારતનું આવું કોઈ હોય બાળક કે સંતાન, એમાં દ્રષ્ટિ છે.